વોટ તો ગમે તેને આપો, આવશે તો બીજેપી જ. क्या बात कर रहे हैं? આ વાત હું મારા ઘણા વિડીયોમાં કહી ચુક્યો છું અને ગુજરાતના સ્થાનિક ઇલેક્શનના પરિણામો પણ કંઈક આવા જ છે. ઠેર ઠેર બીજેપીનો વિરોધ હોવા છતાં પણ પરિણામ બીજેપીની તરફેણમાં જ આવ્યું, જેના કારણે ઘણા નાગરિકોને આશ્ચર્ય થયું હશે કે આવું શા માટે થયું. ન્યૂઝ વાળાઓ એમ કહે છે કે આ તો બીજેપીના માઇક્રો મેનેજમેન્ટની કમાલ છે. બિલકુલ નહીં, આ તો સંવૈધાનિક સંસ્થાઓની ધમાલ છે. કારણ કે અભણ અને ગુંડા જેવી વાતો કરતા નેતાઓ પાસેથી આપણે માઇક્રો મેનેજમેન્ટની અપેક્ષા તો બિલકુલ ના રાખી શકીએ. આ કમાલ ભ્રષ્ટાચારી અધિકારીઓ કરતા હોય છે, જેમને વીણી વીણીને સિસ્ટમમાં ગોઠવવામાં આવ્યા છે, જેમનું એકમાત્ર કામ છે પોતાના માલિકોને સત્તામાં ટકાવી રાખવા. આમ થાય તો જ આ અધિકારીઓની પોતાની ગાડી ચાલી શકે છે. 2024માં ભારતીય જનતા પાર્ટીને જે ફટકો માર્યો જનતાએ, ત્યારબાદ આ પ્રક્રિયાને મોટા પાયે લાગુ કરવામાં આવી છે, જેના કારણે 2024 પછી ઇલેક્શનોના એટલે કે ચૂંટણીના પરિણામો આવતા નથી, પરંતુ આપવામાં આવે છે. अरे देवा, ये गड़बड़ है बाबा। બીજેપીની જીતને હવે તમે 100% વોટિંગ કરીને પણ અટકાવી નહીં શકો, કારણ કે અહીં દૂધની રખેવાળી બિલાડી જાતે કરી રહી છે. આવનારા વિડીયોમાં હું તમને બતાવીશ કે કઈ કઈ રીતો વાપરીને લોકતંત્રને હાઈજેક કરવામાં આવ્યું છે, એટલે પેજને ફોલો જરૂર કરી લેજો. જય હિન્દ.